હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પૌરાણિક જ્વાલા માતા મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। પહેલા નોરતે મહાઆરતી સાથે 181 વાડીની કરવામાં આવી સ્થાપના। 16મી એપ્રિલે નવચંડી યજ્ઞ યોજાશે। મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડી દર્શનનો લાહવો લઈ રહ્યા છે। આદ્યશક્તિ મા અંબાનો પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ। માઈ ભક્તો આશો નવરાત્રિની જેમ જ ચૈત્ર નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરતા હોય છે। ત્યારે ડભોઈના હીરા ભાગોળ બહાર આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે વાળંદ અને ભાટિયા સમાજના આગેવાનો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું। પ્રથમ નોરતે 181 વાડીની સ્થાપના કરવામાં આવી। અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। સર્વ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો। બોલો જ્વાલામુખી માત કી જય। આજે તારીખ 9/4/2024 રોજ ચૈત્ર સુદ નવરાત્રિની શરૂઆત થવાથી ડભોઈ શ્રી જ્વાલામુખી માતાજીના મંદિરે જવારા સ્થાપન કરવામાં આવ્યું। જે અંતર્ગત 183 જવારા એટલે કે વાડીનું સ્થાપન ભાટિયા મેસુરિયા વાળંદ સમાજના દ્વારા કરવામાં આવ્યું। અને આજના દિવસે જે જવારા સ્થાપનનો કાર્યક્રમ હતો એ ખૂબ આનંદ ઉલ્લાસથી હર્ષો ઉલ્લાસથી ઉજવાયો છે। માતાજીની વાડીનું સ્થાપન થયું છે। આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણાથી લોકો જ્વાલામુખી માતાજીના દર્શનાર્થે આવે છે અને એમની શ્રદ્ધાનું પૂર ઉમટે છે। આ ચૈત્ર સુદ નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે શ્રી જ્વાલામુખી માતાજીના મંદિરે તારીખ 16/4/2024ના રોજ ચૈત્ર સુદ આઠમની ઉજવણી ખૂબ મોટા પાયે કરવામાં આવનાર છે। જેનો લાભ ગુજરાતના તમામ ભાટિયા મેસુરિયા વાળંદ સમાજ લે છે। એ દિવસે લગભગ 40થી 50 જોડા નવચંડી યજ્ઞમાં બેસે છે। આખા દિવસ દરમિયાન માતાજીની નવચંડી યજ્ઞની પૂજા અર્ચના થાય છે। ભક્તિભાવથી લોકોના હૈયા તરબોળ હોય છે। એ દિવસે સાંજે 5:30 કલાકે એટલે કે 16/4/2024ના સાંજે 5:30 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે। મહાપ્રસાદી બાદ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે અને એના પછી સાંજે માતાજીના હર્ષોલ્લાસ પ્રસંગની ઉજવણી નિમિત્તે સંતવાણી ભજન ડાયરોનું પણ આયોજન કરવામાં આવેલ છે।